મા મહિનો. અને જો માનો મહિને ભીરો ભીરો, હા મોસમ આવ્યું હોય હે, આવ્યો પાછો જેઠે આવે, હાવ કડકો, હાવ ધોમ ઉનાળો, એ તડકો નહીં, ઈ જેઠ. માનો મહિનો ભીરો ભીરો, હે ન હતી શીત ન ધામા, હતી ટાઢે નહીં, હતી ગરમી નહીં, પછી મોસમો આવી હોય, બધું આ બહુ આનંદ આનંદ એ માં છે. તો મા ભગવતીના સાનિધ્યમાં સમગ્ર પરિવાર મળ્યો છે. આપ ખૂબ અહીં વર્ષો એવી આશા સાથે હું ઈશ્વરભાઈ ભલાણીને વિનંતી કરું કે અહીં માઇક ઉપર આવે, એને મોજ આવે એવા ભજનિયા ગણપતિ વંદનાથી લઈ અને એને મોજ આવે એવા આનંદ કિલોલ કરતા કરતા આપણે આજની રાત પસાર કરી. આજ રાત પૂરતું છે ને આધિ વ્યાધિ ઉપાધિ ધંધા, હું તેમ કહું મોબાઈલની સ્વિચ બંધ કરી દઈએ, બધું ભેરું લઈને ન રખડવું, અને ગધાઓ પર્વતનું ટેન્શન થઈ જાય. હવે બધું મૂકી અને એક રાત છે એ માં પૂરતી જો ફાળવાઈ જાય કે માં આજની રાત છે ને એ તારે ખાતે, ધંધો કાયલ, પૈસો કાયલ, દોલત કાયલ, બધું કાયલ. હા નકર ઘણી વખત અમે વાર્તા મંડી વાહે બેઠા બેઠા ભેહું હાટા કરતા હોય, પછી આપણે કેવું પડે બેસે ઘટે તો અહીંથી લઈ જાય, પણ તું સાંભળ કે સાંભળવા દે. એટલે આમાં વેપારી બેઠા હોય તો માફ કરજો, અટાણે માંડવીના હાટા ન કરતા, માનતા નહીં. અટાણે બધાને મામય થઈ જવા દેજો ઘડીક વાર, એક રાત પૂરતી. હે પ્રશાંત, હા મોબાઈલની ચિંતા કરતો નહીં મારો ભાઈ, જેને હમા થવાય છે ના થાય. તો માના સાનિધ્યમાં જો તમે થઈ જાઓ ને મામય, એનો એક આનંદ અનેરો હોય છે, એક ઉર્જા અનેરી છે. આપણે મંદિરમાં જઈએ, આપણે માનું સાનિધ્ય, તમે ફોટા તો જાય છે માતાજીના, એટલે હું વર્ણન કરી દઉં. ગમે માતાજીનો ફોટો, દેવી દેવતાનો ફોટો, એની પાછળ એક સફેદ ચક્ર બતાવશે ફોટાવાળા, સફેદ ચકડ્યું હોય તેજનું. એ શું હોય? એની આભા હોય. મંદિરમાં જાઓ તમે, કોઈ મંદિરમાં બારી જોઈ, કોઈ મંદિરમાં તમે ગયા એમાં બારી જોઈ નકર શું છે, ચારી કોઈ મોટી મોટી બારીઓ મૂકી દે, શું વાંધો ભાઈ, એ સૂટનો પવન આવે ને માણસ ઉભો પગે લાગે, ગરમી જરાય થાય નહીં. મંદિરોના શાસ્ત્રોની અંદર બારી મૂકવાની જ મનાઈ છે. કોઈ મંદિરમાં બારી નહીં હોય. શું કરવા? જગદંબાની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી એના પ્રાણની જે ઉર્જા છે ને, એ ઉર્જા મંદિરમાં રહેવી જોઈએ, મંદિરને બહાર નીકળી જવી ન જોઈએ. એટલા માટે થઈને કોઈ મંદિરમાં બારી રાખવામાં નથી આવતી. અને એ ઉર્જાનો અહેસાસ આપણને થવો જોઈએ, પણ આપણને નથી થતો. શું કરવા? આપણે મા પાસે નથી હોતા, આપણે આપણી લાલચ પાસે હોઈએ છીએ, આપણી ઈચ્છા પાસે હોઈએ છીએ, આપણી માગણી પાસે હોઈએ છીએ, આપણા ધંધા પાસે હોઈએ છીએ, આપણા દુઃખ દર્દ પાસે હોઈએ છીએ. એટલે ઓલી ઉર્જા છે આપણા સુધી પહોંચતી નથી, અને પહોંચે છે તો આપણા હૃદયને અસર થવા દેતી નથી. એટલે કહું સાહેબ બધું ભૂલી જાયજો અને મામય થઈ જાયજો. પછી લાખણસિંહ ગઢવીને સવારે યાદ કરજો, તમે કેટલા ફ્રી થઈ ગયા છો, કેટલી ઉર્જાની તમને એનો આનંદ થયો હોય છે, તમને સવારે ખ્યાલ આવશે. કારણ કે પવન આવે કહી શકો, શિયાળું છે, ગિરનારી છે, ઊનો છે, ટાઢો છે, લૂ વારો છે, એમનો કયો કેટલો જાડો છે, કેટલો પાતળો છે, કેટલો ઊંચો છે, કેટલો નીચો છે. કારણ અનુભવવાની ચીજ છે. ફૂલમાં સુગંધ આવે કહી શકો ગુલાબની છે, ડોલરની છે, પણ એમનો કહી શકો કેવા રંગની છે, કેટલી જાડી છે, કેટલી પાતળી છે, કેટલી ઊંચી છે, કેટલી નીચી છે. કારણ અનુભવવાની ચીજ છે. એ મા અને દીકરાનો સંબંધ છે ને, જગદંબાનો અને આ જીવનો સંબંધ છે ને, એ અનુભવવાનો છે, વર્ણવવાનું નથી. એ વર્ણન ન થઈ શકે. પછી એનો અનુભવ કરજો. પણ બધું મૂકશો ને તોય અનુભવ થાય. તો આજની રાત્રિ માને ખાતે મૂકી દેજો એવી ચારણ તરીકે મારી વિનંતી છે. એ સવારે પછી તમને કિલોરથી આપણે વાસો વરદી હું દે આનંદથી પાછા માના સાનિધ્યમાં. ગણપતિ વંદના અને સતને ધીંગાણે સંતો પાછા નહીં પડે. ઈશ્વરભાઈ ભલાણી કચ્છની ધરતી ઉપરથી આપણી કાઠિયાવાડની ધરતી ઉપર આવી માના સાનિધ્યમાં સંતવાણીનો દોર સાંધ્યો. બીજા રાઉન્ડમાં વળી માતાજીનો દોર સાંધશે. ગુણગાન ગાવા માટે થઈને મળ્યા છીએ. ગાવું, બોલવું, વગાડવું 100% એક કળા છે, મારી ના નથી.
ભગવતીની કૃપા હોય તો બધું થઈ શકે. 100% એક કળા, પણ સારી રીતે સાંભળવું અને સારું સાંભળવું એ 1.5 કળા છે. સાંભળ્યા પછી એના પર મનન ચિંતન કરવું એ 1.25 ગણી કળા છે. અને મનન ચિંતન કર્યા પછી એ પ્રમાણે જીવન બનાવવું અને એ પ્રમાણે હાલવું એ તો 2 ગણી કળા છે. પછી એના પલાન પકડે કોઈ. બાકી વાતો તો થાય, આપણે બેઠા બેઠા વાતો ન કરતા બાપા ચોરી કરવી પાપ છે, ચોરી કરવી પાપ છે, પછી લગભગ ની ઘરે જાવ મીટરમાં આંકડી મારી હોય. એટલે સરકારની પાવરની પણ ચોરી તો છે ને, પછી કોઈ સેલ ટેક્સ નહીં કરે, કોઈ ઇન્કમ ટેક્સ નહીં કરે, જેનાથી થાય એવડી હવ કરી લે ને પછી બેઠા બેઠા વાતો કરે ચોરી કરવી પાપ છે. કહી શકાય, ઉપદેશ દઈ શકાય, જ્ઞાન દઈ શકાય, પોતાની ઉપર આવે ને તે એને ગ્રહણ કરવું ને એ બહુ આકરું છે. એક ભાઈના દીકરો ગુજરી ગયો ને આખું ઘર રોતો તો સંત મહાત્મા નીકળ્યા એટલે કીધું ભાઈ કેમ બધા આટલો બધો કકરાટ કરે છે, ભાઈ અમારું 20 વર્ષનો જુવાન યોગ્ય ફલાણા ભાઈના. એટલે સંત મંડી ગયા ગીતાના ઉપદેશ દેવા, નૈનમ સિદ્ધંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન તો કલી જનતા આપો ન તો સોસાયટી મારું તહન. આત્મા અમર છે ને કોઈ મરતું નથી, જાત છે ધ્રુવ મૃત્યુ, ધ્રુવ જન્મ મૃત્યુ છે તસ્માદ અપરિહાર્યાર્થે ન સ્વતંત્રી પંડિતાહાન. મીડા ગીતાના શ્લોકો કેવા સાંત્વન આપીને સંત નીકળી ગયા. 15 દિવસ પછી આ વ્યક્તિ સંતની ઝૂંપડી પાસેથી નીકળ્યો તો મહાત્માજી માથે ભગવું એઠું હતું ને બેઠા બેઠા રોતા હતા. એટલે આ વ્યક્તિ કીધું મહાત્માજી તમારું શું લૂંટાઈ ગયું તમે રોવો છો? કે મેરી બકરી મર ગઈ બેટા. કેમ? મારો 20 વર્ષનો જુવાન યોગ્યો તો તો ગીતાના ઉપદેશ દેતા હતા, નૈનમ સિદ્ધંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકહન. આ બકરી મરી ગઈ માથે ભગવું ઓઢીને રોવે કે દીકરો તારો હતો, બકરી મારી હતી. એ તો છેડો દબાઈ ને ત્યાં થાય. બાકી આજ તકમાં સમાચાર આવતા હોય, મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હોય, એ આમથી આમ લાશો ફેરવતા હોય, એ કટકા ફેરા કરતા હોય, આપણા હાથમાં હાઈતમ આઈટમનું ઢેફલું હોય ને બેઠા બેઠા ખાતા હોય ને સમાચાર જોતા હોય, કોઈ દી મૂકી દીધું? ત્યાં છેડો નથી અડતો. જો છેડો અડે ત્યાં દુઃખ થાય. એમ જ્ઞાન ઉપદેશ આ બીજું બધાને દઈ હગાય. ટાણું આવીને ઊભું રહીએ ને ત્યાં જીરવી જવું એ બહુ કઠણ છે. એની ટાણે જે ઉભા રહ્યા એ સંતો, એ દાતારો, એ ભક્તો, એની વાતો રહ્યો. ટાણા હેચવા ને એની વાતો રહ્યો, એના ઇતિહાસો રહ્યો. ભગત કવિએ કીધું છે વાતો કઠણાઈની ઘણી બધી તાળીયું કાઢી જ્યાં ફફડે રાત કઈ કાઢીયું મરી ગયા ઢોર પછી રહી બે ચારીયું કાન કોરા થયા વેચાઈ ગઈ વારીયું પછી રાતદી રૂંધાણા હોટલ ને બાકડે ભૂખમાં ભડબડે ગાંઠિયા ફાકડે ઉપીજું ગણાણી ઢોહાને જાકડે વાણીઓ કવરાવે લેણાને તાકડે દોયલા સમયમાં દીકરીયું વરે નહીં, કાળના વખતમાં કામ કોઈ કરે નહીં, ખંડેરના ભીતને ગાય કોઈ કરે નહીં, તણા તૂટી ગયા નાવડા તરે નહીં, બળીને રાખ થઈ રાખ કાંઈ બળે નહીં, હળીને લોટ થઈ લોટ કાંઈ હળે નહીં, જતી જોગીના ચીર કોઈ હરે નહીં, હોઈના નાકામાં હાંબેલા કરે નહીં, કપાળે ચાંદલા ધડો કોઈ કરે નહીં, આખું આવે નહીં, મોતથી મરે નહીં. એ ધંધો શું કરે કે કરી ગારો મલકને મારતા જાખીઓ હિમાળા પારકા ચારતા દાખવી આગને ગંજીયું ઠારતા ગોદડા ચોરીને રહેતું ગુજારતા પન્નિયા ફરિયા ખંભા પર ધારતા ઉધારે પડાવીને કરે ઉધારતા રાતથી કોર્ટે મસડકા મારતા ભડના દીકરા તો હિંમતનો હારતા લગ્નમાં મરણની વાત લલકારતા ગામના લીમડા ઊંટને ચારતા પારકી વાડીએ વૈયા હોકારતા આ કદાળા માણાની હોય હું વાર્તા. પોતાનું ભેરાઈ જતો હોય ને બીજાને પંખી ઉડાડવા મર્યો હોય ગામમાં નજર તો નાખ્યો એક બે તો એવા ભટકશે. ગામ હોય ને હોય જાગતી હોય ઉધી નાકે નાકે બેઠી હોય, આખું ગામ હૈખે હોતું હોય, આખા ગામની ઉતર લઈને બેઠું હોય, કોણ બસમાં ઉતરું, કોણ કેને ઘીરે ગયું, શું કરવા ગયું, આખા દીની માહિતી એની પાસે હોય. કેવું હેલું પણ સંતપણા, દાતારપણા, સુરવીરપણા એ પ્રાપ્ત કરવા ને એ બહુ અઘરા છે.
એક વેપારીના દીકરાએ એના પપ્પાને એટલું પૂછ્યું, પપ્પા પ્રમાણિકતા લખ્યું છે તો પ્રમાણિકતા એટલે શું? વેપારી કે જો બેટા, આપણે મગન કાકાની ભાગીદારીમાં દુકાન હોય, એમાં મગન કાકા હાજર ન હોય, કોઈ માલ લેવા આવે, 100 રૂપિયા આપે, 40 રૂપિયાનો માલ લે, 60 રૂપિયા પાછા લેવાના ભૂલી જાય, તો 30 રૂપિયા આપણે મગન કાકાને દઈ દેવા જોઈએ બેટા, અને પ્રમાણિકતા કહેવાય. મગન કાકાને દઈ દેવા જોઈએ, જેના હોય ને દઈ દેવા જોઈએ. ભણના દીકરા આવા તો પાછા પ્રમાણિકતાના દાખલા હતી. વેપારીની દુકાનને ઓટે એક વ્યક્તિ બેઠો બેઠો ટિફિન ખોલીને જમતો, તો વેપારી જોયું કે ખાય છે, ભલે ને ખાતો હોય, બીજે દી ટિફિન ખોલીને મીંડો ખાવા, ત્રીજે દી ટિફિન ખોલીને ખાયું. એટલે વેપારીએ કીધું, તને કોઈ ઠેકાણું નથી જતું, એલા મારે ઓટે કાયમ ટિફિન ખોલીને ક્યાં ખા? ટિફિન વાળો કહે, શેઠા તો તને ખબર પડે ને કે તું ઉધારી નથી દેતો તો હું ભૂખે નથી મરી જાતો, જો રોટલા દેખાડવા આવું, જો ખાઉં ને તું નો દે એટલે હું મરી જાય. આ માણસની જાત ઘડી ગોવિંદભાઈ થોડી વાર પહેલા યાદ કર્યા હતા કે આ માન જગદંબાના ઓરડો હતો, પાલખમાં માતાજી બેઠા હતા. એ વખતે પેલો કાર્યક્રમ ટ્રેક્ટરની ટ્રોલીમાં સ્ટેજ કરીને અમે કરેલો. એ પછી ઘણા સમય પછી માનો હુકમ થયો. આ તો બધે હુકમે થાય, પણ ખૂબ વર્ષો છો, ખૂબ વર્ષ છો. અને હકીકત તો એ છે મિત્રો કે દાતા હોય ને ઓયણી મંડાય. દંતાળના હોય ને દાતા કહેવાય, આ દે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, એમાં પછી વાવેતર કરે ને એમાંથી ઉપજ આવે. બાકી દાઢાવમાં તો રાપવું સડે, બીજાને ઉઠલા હોય ને જડામૂળ કાઢવા હોય ને કે દાઢે વાવેતર થોડા હોય. ભાઈ, અને જેને વાવણી કરી છે ને મારી વાત સમજાશે. ડાબો હાથ ઓયણી ઉપર હોય, જમણા હાથમાં રાહીને ખરપિયો હોય, બળદને ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે. આ નિયમ છે. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, અને બરોબર બાજરી પાકે અને ખેડૂનો દીકરો લણવા જાય ત્યારે દ્રશ્ય જોઈજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથની માલિકો તમારા બાપ દાંતેડું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, જે હાથે બળદને ખરપિયા મારી હાથમાં દાંતરડું આવે. આ હાથને હાથનું નથી ગોવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં થશે. કોઈ કંઈ કરી જવું હોય તો કરી જાઉં એના માટે વાત છે. બાકી ભેહીના વાહા જેવા નથી કરવા, નહીં તો નથી કરવાના. રાયતા ખેલા ખંડ ગઢવી રેડું નાખે 9 દિવસની મોરારી બાપુ બોલે, કરવાના છે જ કરવાના છે. નથી કરવાના એ તો નથી જ કરવાના. એક શેઠ પાસે કરોડો રૂપિયા થઈ ગયા હતા ને તમામ પૈસાનું સોનું બનાવ્યું. આમ તો મિત્રને પૂછું છું મારે શું કરવું, એ કીધું હોનું કરી લે, કાયમ ભાવ વધે. સારો મિત્ર તો સલાહ દીધી. મિત્રો તમારા બે પ્રકારના હોય ગોવિંદભાઈ, એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. એક બૂટ જેવા હોય, ગમે એવા ગારામાં પડો, ગમે એવા મુશ્કેલીમાં પડો, તમારો સાથ ન છોડે, પગમાં નીકળે નહીં. બીજા સ્લીપર જેવા હોય. આપણે સેજ લેપટા નથી, ભણના દીકરા પગમાં નોખા થયા નથી, સેજ મુશ્કેલીમાં આવ્યા નથી, ભણના દીકરા પટીઓ હોતા ગયા નથી. અને કદાચ ને નોખા નહીં પડે ની ક્યાંક મજબૂરી છે તો પાછળથી છાટા તો ઉડાડશે જ. એ કર્યા વિનાનો તો રહે જ નહીં, કારણ એનો સ્વભાવ છે. લહણની કરી વાવી, અગરચંદનનું ખાતર નાખો, જાય ચમેલી, ચંપો, મોગરો, ગુલાબ, જાસૂદ આદિ ફૂલની વાડી કરો, દહીંને, દૂધને, અત્તરને, મધને લઈને કાયમી માટે સિંચો, ઉછેરો, મોટું કરો, અને હા લ્યો એટલે લહણનો જ આવે, એને અગરનો ન લાગે, એને ચંદનનો ન લાગે, એને જાયનો ન લાગે, એને ચમેલીનો ન લાગે. એ જાતિ સ્વભાવ પડ્યો છે, પીડ્યો. એ જે સ્વભાવ પડ્યો છે, હે, અરે મોઢું હરીના મુખમાં અને હૈયું હરીને હાથ. બાળકોને તમે લાઈટ નું રહેવા દેજો. એ ઓલા હું પંખાને કઈક ચાલુ બંધ કરતા છે એટલે આઈનું ભેરું કરશે. હા, બાળકો તો બાળકો છે. શિક્ષક વિદ્યાર્થીને ભણાવતા હતા, એક વિદ્યાર્થીને ઉભા થઈને પૂછ્યું કે મગન ઉભો થા, એક વાડામાં 10 ઘેટા હોય, એમાંથી 2 ઘેટા નીકળી જાય, પાછળ કેટલા રહીએ? કે સાહેબ 8. બહુ સરસ, તારું ગણિત પાકું છે, બહુ સરસ, બેસી જા બેસી જા બેસી જા. બીજાને ઉભો કર્યો. એક વાડામાં 10 ઘેટા હોય, એમાંથી 3 નીકળી જાય, પાછળ કેટલા રહીએ? કે સાહેબ 7. બહુ સરસ બહુ સરસ, તારું ગણિત પાકું છે. અમારે માલધારી છોકરાને ઉભો કરે, એ ભગા ઉભો થા.
એક વાડામાં 10 ઘેટા હોય, એમાંથી એક ઘેટું નીકળી જાય, પાછળ કેટલા ઘેટા રહીએ? કે સાહેબ એકેય નહીં. 10 માંથી એક જાય, 9 નો રહીએ, કે તમારી નોટમાં રહીએ, મારી પાર્ટીમાં રહીએ, બાકી હું ભરવાડનો છોકરો છું, મારા વાડામાં ન રહીએ, એક નીકળે એટલે 10 નીકળી જાય. ગણિત જુદું છે, વાસ્તવિકતા જુદી છે. કેલ્ક્યુલેશન ઉપર ધંધો ન થાય. કેલ્ક્યુલેશન બતાવી દે, આટલા માલ લીધો ને એટલી પડતર કિંમત ને એટલું ટ્રાન્સપોર્ટિંગ ને એટલું વેચ્યું ને એટલું મેન્ટેનન્સ ને એ સરવાળો છે એટલે માંડો, એટલે કેલ્ક્યુલેટર બતાવી દે કે એટલો નફો. પણ એ કરીને બેહો તો ખબર પડે ધંધો કેમ થાય. વાસ્તવિકતા જુદી છે, ગણિત જુદું છે. એમ દેવું 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 હું તમને કીધે રાખું, પણ દેવું જ તો તમારે, મારે કેવું છે. પણ એક વાત યાદ રાખજો કે જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. રજનીશ બોલ્યા છે કે જો દિયા સો બચાયા. આ જેટલું દીધું એટલું જ બચ્યું, બાકી જો બચાયા સો ખો દિયા. આની 3 જ ગતિ: દાન, ભોગ ને નાશ. કાં તમે દાન કરી શકો, કાં આનો ભોગ કરી શકો. ભોગે કેટલો કરો? ભોગવનો ભોગતા હોય મેં એવું ભોગતા ભરતોરીએ લખ્યું છે. માણા ભોગ નથી ભોગવતો, ભોગ માણાને ભોગવી લે છે. હવે તમારી પાસે પૈસો છે, તમે કેટલી વખત અમેરિકા જાઓ? 1 ફેરે, 2 ફેરે, 3 ફેરે, 4 ફેરે, પછી કેટલી ફેરે ઊંટી જાઓ, કેટલી વખત બેંકોક જાઓ, કેટલી વખત હોંગકોંગ જાઓ. હાલો કદાચ ને પૈસાથી તમે બહુ મોટા મોટા યજ્ઞ કરીને સ્વર્ગ પ્રાપ્ત કરી લ્યો, અને સ્વર્ગની માલિકો જાઓ, ન્યાય તમે શું કરો? બ્રહ્માદેવ સરાના ડાન્સ કેટલા દી જોવો? 1 દી, 2 દી, 3 દી, 4 દી, પછી તો એનોય કંટાળો. તમને ખબર છે આંસુ આંખમાંથી શું કરવા નીકળે છે? માણસને થાય દુઃખ આવે એટલે આંસુ નીકળે. ના, દુઃખ આવે એટલે આંસુ નથી નીકળતા. આંસુ તો તમે હરખમાં આવો તોય નીકળે. અતિ હરખમાં આવો ને ત્યાં આંખમાંથી આંસુ નીકળે, અતિ દુઃખમાં આવો ને ત્યાં આંખમાંથી આંસુ નીકળે. આંસુને સુખ કે દુઃખને અરે